એક વારની વાત છે, નાનકડા ગામમાં મનસુખ નામનો ગરીબ માણસ રહેતો હતો. મનસુખને 2 દીકરા હતા, વિજય અને અમિત. તેઓ બાળપણથી જ સરળ જીવન જીવી રહ્યા હતા. મનસુખનું પરિવાર અત્યંત ગરીબ હતો અને તે કોઈ મોટા ધંધા કે નોકરીમાં ન હતો. પરિસ્થિતિ એવી હતી કે તે દિવસમાં મહાનતાથી થોડું કામ કરી ખાવાનું જમાડતો હતો. વિજય અને અમિત હજુ નાના હતા, પણ તેમનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેમને સમજવાનું શરૂ થયું કે તેમના પિતાને કોઈ સ્થાયી કામધંધો નથી. ગામના અન્ય લોકો પોતાના બાળકોને સારી શિક્ષણ આપતા, મોટા ધંધાઓ કરતા અને સારા ઘરોમાં રહેતા હતા, જેનાથી વિજય અને અમિતના મનમાં ઈર્ષા અને દુઃખ ઉત્પન્ન થવા માંડ્યું. વિજય અને અમિતે પોતાના પિતાને ઘણીવાર પૂછ્યું કે, પપ્પા, તમે કોઈ નોકરી કે ધંધો કેમ નથી કરતા? મનસુખ પોતાના સંતાનોની વાત સાંભળીને મૌન રહી જતા. તે જાણતો હતો કે જીવનની કઠિન પરિસ્થિતિઓએ તેને તેના મનગમતા કામથી દૂર રાખ્યું છે. તેના મનમાં મોટું વિચારવું ચાલુ થયું કે મારા દીકરાઓ માટે શું સારા જીવનનું ઉદ્દેશ પૂરી શકું. સમય વીતતો ગયો. વિજય અને અમિતે પોતાનું બિઝનેસ આગળ વધારવાનું શરૂ કર્યું. કોઈ પણ કામ ન કરતા, તેઓ આખો દિવસ ગામમાં ભટકતા અને લોકો સાથે સમય પસાર કરતા. મનસુખ તેમને વારંવાર સમજાવવાનો પ્રયાસ કરતો, બેટા, તમારી પાસે બધી શક્તિ છે, યુવાની છે, થોડું મહેનત કરો, કોઈ કામ શીખો. પરંતુ વિજય અને અમિતને ગામમાંના કેટલાક બેદરકારી અને કામચોર યુવાઓની સંગત લાગી ગઈ, જે મોટું કામ કર્યા વગર જ કમાવાનું સપનું જોયા કરતા. તેઓ માને છે કે મુશ્કેલ મહેનત વગર સરળ રીતે પૈસા કમાઈ શકાય છે. તેમનો આ માનસિક અભિગમ તેમને જીવનમાં સફળ થવામાં અવરોધરૂપ બની ગયો. એક દિવસ ગામમાં એક જૂના સાધુ આવ્યા. તે ખૂબ જ સમજદાર હતા અને તેઓ ગામના લોકોના દુઃખમાં સાંભળવા આવ્યા હતા. ગામમાં ફરતી વખતે તેમણે વિજય અને અમિતને સાંજના સમયે કંઈ કામ વગર ફરી રહ્યા છે તે જોયું. સાધુએ મનસુખને પૂછ્યું, તમારા દીકરાઓ શા માટે કોઈ કામમાં રોકાયેલા નથી? મનસુખે ખાલી દિલથી જવાબ આપ્યો, મહારાજ, મારી ગરીબી અને અયોગ્ય પરિસ્થિતિએ મારા દીકરાઓને કોઈ ધંધો ન અપાવ્યો. મને ખબર નથી કે હવે શું કરવું. સાધુએ હળવી સ્મિત સાથે કહ્યું, ક્યારેક ગરીબી માત્ર સ્થિતિ નથી, પણ માનસિક અવસ્થામાં પણ છુપી હોય છે. જો તમારા દીકરાઓએ મહેનત કરવાની વૃત્તિ વિકસાવી, તો ગરીબી ક્યારેય અવરોધરૂપ નથી રહેતી. સાધુએ વિજય અને અમિતને બોલાવ્યા અને તેમને એક સહજ રીતે સમજાવ્યું, જિંદગી એ ફક્ત બેસીને અભાવની ફરિયાદ કરવાનું નામ નથી. તમે તમારા હાથ અને દિમાગનો ઉપયોગ કરી શકો છો. ધંધો કે નોકરી કાંઈ બાહ્ય સાધનોના અભાવથી અટકતા નથી, પણ મનની હારથી થાય છે. વિજય અને અમિતનો અભિગમ ધીમે ધીમે બદલાતો ગયો. તેઓએ સમજ્યું કે એકઠું પડ્યા વગર મહેનત અને બુદ્ધિથી જ સુખી જીવન મેળવી શકાય છે.